હવે સમાચાર સુરતથી કે જ્યાં જિલ્લા વિકાસ અધિકારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ, જ્યાં ડીડીઓ શિવાની ગોયલ સામે કોંગ્રેસની ચૂંટણી કમિશનરની એક ફરિયાદ છે। કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીન મલેકે એક ફરિયાદ કરી કે જેમાં ઉમરપાડામાં વિકાસ કાર્યોની સમીક્ષા દરમિયાન ભાજપનો પ્રચાર કર્યાનો તેમણે આક્ષેપ લગાવ્યો। ભાજપના આગેવાનો સાથે રહીને પરોક્ષ રીતે પ્રચાર કર્યાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે। ડીડીઓ સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસે કરી છે માંગ। મેડમ જે ડીડીઓ છે અને આઈએસ છે એ લોકો ઉમરપાડા અને માંડવી વિકાસના કામોની વિઝિટ કરવા માટે આવ્યા હતા। એમાં ચોક્કસ પક્ષના અનેક કાર્યકરોને સાથે રાખી અને એ લોકો જે ટ્વિટર પર ફોટા લોડ કરી એક ચોક્કસ પક્ષના પ્રચાર એ લોકોએ કર્યો છે અને આડકતરી રીતે એક ચોક્કસ પક્ષને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી છે। એના માટે મેં અમદાવાદ ચૂંટણી કમિશનરશ્રીને ફરિયાદ કરી છે કે આ આચારસંહિતા ચાલતી હોય અને ચૂંટણી આચારસંહિતાનો ભંગ શિવાની મેડમે કર્યો હોય તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને સુરતમાંથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે।